એરપોર્ટ સલાહકાર સમિતિના નવા સભ્યોની પ્રથમ બેઠકમાં સમિતિના ચેરમેન અને સાંસદે લખનઉ, કલકત્તા, અમૃતસર સહિત અન્ય શહેરોમાં ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવાનું સૂચન કર્યું હતું। વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિના નવનિયુક્ત સભ્ય સાથે આજે વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના અધ્યક્ષ સ્થાને સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક વડોદરાના જૂના એરપોર્ટ ખાતે મળી હતી। આ બેઠકમાં વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર પ્રદીપ ડોબડિયાલ, ડેપ્યુટી કમાન્ડન્ટ કૃષ્ણપ્રકાશ સહિત વડોદરા એરપોર્ટના તમામ વિભાગના એચઓડી ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં નવનિયુક્ત સભ્યોમાં પૂર્વ મેયર અને સલાહકાર સમિતિના અગાઉ સભ્ય રહી ચૂકેલા સુનિલ સોલંકી, સભ્ય મમતા શાહ, મિનેશ પટેલ, સુરેન્દ્રસિંહ રાઠોડ તથા ખુશ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સાંસદે લખનઉ, કલકત્તા, અમૃતસર સહિત શહેરમાં ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવા અનુરોધ કર્યો હતો। એરપોર્ટ સલાહકાર સમિતિના વર્ષ 2024 માટે નવી રચાયેલી સમિતિના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે આજે પહેલી બેઠક મળી હતી। પહેલી બેઠકમાં સૌ સભ્યોએ ગ્રીન બિલ્ડિંગ, ગ્રીન એનર્જીને કેન્દ્રમાં રાખીને એરપોર્ટની પ્રગતિને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો હતો। સાથે સાથે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે અલગ લેન ઊભી કરવા તેમજ એરપોર્ટ પરિસરમાં મહિલાઓને સુરક્ષા માટે ક્રેચિસ એરિયા ડેવલપ કરવાનું પણ સૂચન કર્યું હતું। આ ઉપરાંત હવાઈ યાત્રીઓની સુવિધા અને સલામતીને કેન્દ્રમાં રાખી વડોદરા એરપોર્ટને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવા માટે દર મહિને સલાહકાર સમિતિની મીટિંગનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।